તો ભાવનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભાવનગરમાં મહિલા કર્મચારીનું કારસ્તાન સામે આવ્યું છે। ખોટું મેડિકલ સર્ટિફિકેટથી રજા લીધી હોવાનું સામે આવ્યું છે। ખોટું મેડિકલ બિલ રજૂ કરતા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। તો બીમાર હોવાનું ખોટું મેડિકલ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હતું। મહિલા કર્મચારી સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે છે। તપાસ બાદ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। મહિલા કર્મચારી સાથે ડોક્ટર સામે પણ કાયદાકીય કાર્યવાહી થશે। ભાવનગરમાં મહિલા કર્મચારીનું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં ખોટું મેડિકલ સર્ટિફિકેટ આ મહિલા કર્મચારીએ રજૂ કર્યું હતું અને ખોટા મેડિકલ સર્ટિફિકેટથી રજા લીધી હતી। તો ખોટું મેડિકલ બિલ રજૂ કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। બીમાર હોવાનું ખોટું મેડિકલ સર્ટિફિકેટ બતાવવામાં આવ્યું હતું। આ સાથે મહિલા કર્મચારી સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે। તપાસ બાદ દંડાત્મક કાર્યવાહી પણ કરાશે અને આ સાથે ડોક્ટર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહિલા કર્મચારીની સાથે સાથે ડોક્ટર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। ભાવનગરમાં આ પ્રકારે મહિલા કર્મચારી આ પ્રકારનું કારસ્તાન કર્યું છે, જેમાં ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં મહિલા કર્મચારીનું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને રજા લેવામાં આવે છે। શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દો તો ભાવનગર મહાનગરપાલિકાના જે સ્ટોર વિભાગ છે તેમાં જુનિયર ક્લાર્કની ફરજ બજાવતા હેમાની સોલંકી નામની જે કર્મચારી છે તેને તારીખ 4 રોજ પોતે બીમાર છે અને ઓર્થોને જે તકલીફને લઈને પોતે બેડ રહેશે તે માટે સાચપરા હોસ્પિટલનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું અને 30 દિવસની રજા માંગી હતી। પરંતુ જે રીતના સ્ટાફના લોકો દ્વારા પોતાના જે કહી શકાય કે એક માનવતાની દ્રષ્ટિએ તેમની ખબર કાઢવા માટે જ્યારે ઘરે જવામાં આવ્યા ત્યારે હેમાની છે તે ઘરે હાજર ન મળી આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। ત્યારબાદ મહાનગરપાલિકા કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને સામે આવ્યું હતું કે જે હેમાની છે તે પોતાની રજા જે સર્ટિફિકેટ મૂક્યું છે તે ખોટું છે અને પોતે પરીક્ષા આપવા માટે બહારગામ ગયેલ હોય, જેને લઈને કમિશનર દ્વારા યુપીએસસી તરીકે અને મેડિકલ જે સર્ટિફિકેટ આપ્યું છે હોસ્પિટલને પણ એક પત્ર લખ્યો હતો અને તમામ વિગત છે તે માંગી હતી, પરંતુ વિગત યોગ્ય ન લાગતા આખરે તપાસના આદેશ આપવામાં આવ્યો છે। હાલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતના હોસ્પિટલ છે તેના જે જવાબ છે તે અયોગ્ય છે અને હેમાની છે તેને ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું છે, જેના લઈને હેમાની અને હોસ્પિટલના જે ડોક્ટર છે તે બંને વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જી કરવામાં આવ્યું છે હજુ સુધી? જી જી હિરેન, આ મહિલા કર્મચારી સાથે ડોક્ટર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? જી ચોક્કસ, જે મહિલા કર્મચારી છે તેને હાલ જે સ્ટોર વિભાગ છે ત્યાંથી તેમની બદલી કરી નાખવામાં આવી છે, તેમજ જે યોગ્ય ડોક્યુમેન્ટ છે તે પુરાવા છે તે રજૂ તમામ પ્રકારના પુરાવા છે તેને સબમિટ કરવામાં આવશે અને મહાનગરપાલિકાના અધિકારી તરીકે તેની તપાસ સોંપવામાં આવી છે। તપાસ બાદ જે ડોક્યુમેન્ટ રજૂ થશે તેને તમામને ગ્રાહ્ય રાખીને ડોક્ટર વિરુદ્ધ કહી શકાય કે ગેરશિસ્તનું સર્ટિફિકેટ આપવાની જે ફરજ છે તેમના જે તે વિભાગને જે લાગુ પડતો હશે તેમની નોટિસ આપવામાં આવશે। તેમજ મહિલા કર્મચારી છે તેને જે વિભાગમાં પરીક્ષા આપવા માટે તે અમદાવાદ ગયા હતા તેને પણ જાણ કરીને આ પરીક્ષાની અંદર તેને ગેરરીતિ સરકાર સાથે એટલે કે સરકારી કચેરીમાં આચરી છે, તેને લઈને તેની વિરુદ્ધમાં પણ પગલાં લેવામાં આવશે અને આવનારા સમયની અંદર કમિશનર છે તે તેને સસ્પેન્ડ કરી શકે તે સુધીની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ મહિલા કર્મચારી વિરુદ્ધ તેમજ ડોક્ટર સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। મહિલા કર્મચારી સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તપાસ બાદ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારે ભાવનગરમાં મહિલા કર્મચારીનું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું અને રજા લેવામાં આવી હતી। સાચપરા હોસ્પિટલનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરેલું હતું કે જેમાં સ્પષ્ટ જણાવેલું હતું કે તેમને સ્પોન્ડોલિસિસની બહુ ક્રિટિકલ બીમારી છે અને 30 દિવસ એમને બેડ રેસ્ટ કરવો પડે એમ છે અને ત્યાં સુધી તેઓ તેમની ફરજ બજાવી શકે તેમ નથી। સદર બાબત પ્રથમથી શંકાસ્પદ એટલા માટે લાગતી હતી કે
તેણીએ 30 દિવસના ડૉક્ટરના સલાહ છતાં રજા ફક્ત 23 દિવસની મૂકી હતી. સદર શંકા જે છે એ ત્યારબાદ ઉપસ્થિત થઈ, કારણ કે જ્યારે જે સ્ટોર વિભાગનો સ્ટાફ છે તે એક સામાજિક જવાબદારી રીતે કે સાથે નોકરી કરતા હોય ને આપણો કોઈ કર્મચારી આ રીતે બેડ રેસ્ટ ઉપર હોય તો તેમની ખબર કાઢવા જતા હોય, એક સામાજિક રિવાજ છે, કસ્ટમ છે. તો એ અંતર્ગત ખબર કાઢવા ગયા ત્યારે હિમાનીબેન ઘરે મળી આવેલ ન હતા અને એક જેને કહીને કે જિજ્ઞાસાવશ એક પૂછપરછ કરી કે ભાઈ ક્યાં મળશે, ક્યાં ગયા છે, ડૉક્ટરના ત્યાં ગયા છે, ફિઝિયોથેરાપિસ્ટના ત્યાં ગયા છે. તો તેના પણ કોઈ સંતોષકારક જવાબ તેમના જે પણ સગાવાલા ઘરે હતા એમની પાસેથી મળતા ન હતા. આથી આ બાબતને વધુ શંકાસ્પદ લાગતા અને આ દિવસો દરમિયાન જીપીએસસી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ યોજાનાર હોય, અત્રેથી મહાનગરપાલિકા કક્ષાએથી જીપીએસસીને પત્ર લખીને માહિતી માગેલ હતી કે આ નામના કોઈ વ્યક્તિએ આ પરીક્ષા આપેલ છે કે કેમ. આ ઉપરાંત અમે સાચપરા હોસ્પિટલને પણ લખાણ કરીને પૂછાવ્યું હતું કે આપે કયા રિપોર્ટના આધારે એમને આ સર્ટિફિકેટ આપ્યું છે, ફિઝિયોથેરાપિસ્ટ કયા આપે એમને પ્રપોઝ કર્યા છે અથવા તો સજેસ્ટ કર્યા છે અથવા શું પ્રકારની ફિઝિયોથેરાપી સજેસ્ટ કરી છે અને આપના ત્યાં ફોલોઅપમાં પરત આવેલ છે કે નહીં. હોસ્પિટલ તરફથી અમને જે જવાબ મળ્યો તે પણ અમને સંતોષકારક લાગ્યો ન હતો, કારણ કે ફક્ત ક્લિનિકલ ડાયગ્નોસિસના આધારે કોઈપણ ઓર્થોપેડિક તકલીફમાં 30 દિવસનો બેડ રેસ્ટ લખી આપવામાં આવેલો હતો, જે પણ અમને યોગ્ય લાગ્યું ન હતું. ત્યારબાદ જીપીએસસી તરફથી ગતરોજ અમને પત્ર મળ્યો હતો જેમાં જણાવ્યું હતું કે આ ઉમેદવાર તરીકે જે વર્ગ 2 ચીફ ઓફિસરની જગ્યાની જે સ્પર્ધાત્મક પરીક્ષા હતી તેમાં 6 પેપરમાં આ બેન ઉપસ્થિત રહેલ છે. આથી અમારી શંકા સાચી ઠરીને તેઓ હિમાનીબેન દ્વારા તંત્રને, સંસ્થાને ગેરમાર્ગે દોરેલ છે. વધુમાં જ્યારે આ ઘટના બની ત્યારે દૈનિક વર્તમાનપત્રોમાં તેઓએ ખોટી માહિતી આપીને મહાનગરપાલિકાનો સ્ટાફ તેમની ઉપર હેરાન કરતો હોય, તેમને ત્યાં આવીને ના પૂછવાના પ્રશ્નો પૂછે છે તે પ્રકારનો આક્ષેપ કરીને મીડિયા સમક્ષ પણ ગયા હતા, જે પણ એક ગંભીર પ્રકારનો ગેરશિસ્ત છે અને આ તમામ બાબતો ધ્યાને લેતા તેમને ચાર્જશીટ આપવાનું નક્કી કરેલ છે અને ચાર્જશીટ આપ્યા બાદ તેમની સામે મોટી શિક્ષા, જેમાં નોકરીમાંથી બરતરફી, પાયરી ઉતાર કે એમને ફરજિયાત નિવૃત્ત કરી દેવા, આ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.